ડેપો છે, જે 4 દેશી ડેપો છે, ત્યાં એની અંદર 150 થી 200 બસો અહીંયા સુરેન્દ્રનગરમાં છે. તો અત્યારે જે ગેમ ઝોન જે રાજકોટમાં થયું છે એ પછી અત્યારે ફાયર માટે જે તંત્ર ફૂલ એક્ટિવ થયું છે. ત્યારે આપણે જોવાનું એ કે અત્યારે સુરેન્દ્રનગરની અંદર જે એસટી ડેપોની અંદર બસો છે, એ બસોની અંદર ફાયર સેફટીના નામે કોઈ જાતના એક્ઝિક્યુશન બાટલા નથી હોતા, ફાયરના કોઈ સેફટીના કોઈ સાધનો નથી, જેના કારણે ભવિષ્યમાં ક્યારેક કોઈ જાનહાનિ થશે તો એની જવાબદારી કોની રહેશે? એના માટે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને જે કોઈ બસ છે એ બસની અંદર ફાયરના સાધનો ન હોય તો કોઈ મોટી જાનહાનિ થાય એ પહેલા તંત્ર દ્વારા એની જોગવાઈ કરે એટલી અમારી વિનંતી છે. મારી પાસે એસટી નિગમના જવાબદાર વ્યક્તિઓ પાસેથી મળેલી માહિતી મુજબ એસટી તંત્ર પૂરેપૂરી સલામતી પ્રવાસીની થાય એ રીતના પ્રયત્નો કરી રહ્યું છે, જેમાં ફાયર સેફટી માટે રાજકોટ, ગોંડલ અને વાંકાનેર ને ફાયર સેફટીના સાધનો પરિપૂર્ણ કરી દેવામાં આવેલા છે. રહી વાત સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના એક માસ પહેલા એનઓસી નગરપાલિકા પાસે એ પ્રક્રિયા કાર્યવાહી ચાલુ છે. સેફટીના રિફિલિંગ કરવા માટે નરોડા વર્કશોપમાં મોકલવામાં આવેલા છે, જેની ફોલોઅપ વિભાગીય કચેરી પણ લે છે, એસટી ડેપો મેનેજર પણ લે છે અને આ કાર્યવાહી સત્વરે વિષય પૂર્ણ થાય અને ઓડિટ સેફટીનું પૂર્ણ થાય એ રીતની અને આમ જનતા પ્રવાસીની સલામતી રહે એ રીતના અત્યારે પ્રયત્ન ચાલુ છે. હાલ કેટલી બસોમાં નથી ફાયર સેફટીની સુવિધા સુરેન્દ્રનગર ડેપોની? સુરેન્દ્રનગરના તમામ જે બસોની અંદર જે રિફિલો છે એ સંપૂર્ણપણે નરોડા વર્કશોપમાં મોકલી